ફ્રેન્ડ્સ, ટુડે આપણે ડ્રેસિંગ ટૂર કરવાના છીએ અને આ છે મારો આઉટફિટ ઓફ ધ ડે. તો ફર્સ્ટમાં આપણે લાઇટ ઓન કરીએ. તો થોડો ટાઈમ પહેલાં મેં રૂમ ટૂર કરેલો છે અને રૂમ ટૂરનો તમારે વિડીયો જોવો હોય તો હું આઈ બટન પર સેટ કરીશ. તમે આઈ બટન પર લિંક ઓપન કરીને રૂમ ટૂર જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મેં રૂમ ટૂરમાં ડ્રેસિંગને ખાસ એવો શો નથી કર્યો, તો સ્પેશિયલી હું ટુડે ડ્રેસિંગ ટૂર કરવાની છું મારો. અને ટુડે આપણે જોશું કે મારું જે મેકઅપ કલેક્શન છે, સ્કિન કેર કલેક્શન છે, જ્વેલરી કલેક્શન છે એ વગેરે, અને હું એ બધાને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરું છું તે આપણે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો સ્ટાર્ટ કરી મારું ડ્રેસિંગ ટૂર. તો સૌથી પહેલાં હું તમને જણાવું કે મારું ડ્રેસિંગ ટૂર રૂમના કયા પાર્ટમાં છે. તો તમે જોઈ શકો છો કે રૂમમાં મને એક કોર્નર પર, મતલબ કે આ દિવાલ છે ત્યાંથી લઈને વિન્ડો છે ત્યાં સુધી મને એક સ્મોલ નાનો એવો રૂમ આપેલો હતો. તો મેં આ રૂમમાં મારું ડ્રેસિંગ ક્રિએટ કરેલું છે. એન્ડ તમે જોઈ શકો તો મેં સૌથી મતલબ આગલા પાર્ટમાં મેં નાઇટ લેમ્પ રાખેલું છે. એન્ડ આફ્ટર આપણે ડ્રેસિંગ જોઈએ તો મેં ડ્રેસિંગમાં એક્ઝેક્ટ સામે મિરર રાખેલો છે જે આપણા વોલને ફૂલ કવર કરે છે મિરર. અને મિરરની બંને સાઈડ મેં લાઇટ રાખેલી છે જે એલઈડી લાઇટ છે. તો આ અને આ બંને સાઈડ મેં એલઈડી લાઇટ રાખેલી છે. એન્ડ જો આપણે સ્ટાર્ટિંગનો પાર્ટ છે, આપણે ડ્રેસિંગમાં જે સ્ટાર્ટિંગ પાર્ટ છે ત્યાં પણ લાઇટ છે, હું ઓન કરું છું. તો એ બંને સાઈડ મેં એલઈડી લાઇટ રાખેલી છે, જેના લીધે હું એક સારી રીતે મારું કોઈ પણ ગેટ રેડી વિથ મી સારી રીતે શૂટ કરી શકું એન્ડ મારો મેકઅપ પણ સારી રીતે હું ક્રિએટ કરી શકું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો મેં ફેક લીવ્સનું પ્લાન્ટ રાખેલું છે ડેકોરેશન માટે, તો જેના લીધે હું સારો એક ડ્રેસિંગનો લુક ક્રિએટ કરી શકું. સો આફ્ટર આપણે વાત કરીએ તો તમે મિરર જોઈ, લાઇટ જોયું, ડેકોરેશન જોયું. આફ્ટર મેં સાઈડના પાર્ટમાં મેં તમને કહેલું કે રૂમ આપેલો છે, તેમાં મેં આ ટાઈપના 6 પાર્ટેશન પાડેલા છે. આપણે ફર્સ્ટ પાર્ટેશનની વાત કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો એ રીતે મેં ગ્લાસ છે, તો 5 ગ્લાસ મેં આમાં અટેચ કરીને 6 કમ્પાર્ટમેન્ટ બનાવેલા છે. તો ફર્સ્ટ આપણે કમ્પાર્ટમેન્ટની વાત કરીએ તો ત્યાં મેં બધા ટાઈપ્સ મારા બેગ્સ રાખેલા છે. તો તમને સૌથી પહેલાં અહીંયા વાત કરું તો મેં ડેકોરેશન માટે એક ફ્લાવર પ્લાન્ટ રાખેલો છે. એન્ડ આફ્ટર અહીંયા બધા ટાઈપના મારા બેગ છે, ક્લચ છે, આફ્ટર આપણે કમર પર જે બેલ્ટ લગાવી શકીએ તે છે, આફ્ટર સ્લિંગ બેગ છે, બેકપેક છે, સાઇડ બેગ છે, ક્રોસ બોડી બેગ છે, વગેરે ટાઈપના મારા બેગ મેં ફર્સ્ટ પાર્ટમાં રાખેલા છે. સેકન્ડ પાર્ટમાં તમે જોઈ શકો છો મેં અહીંયા બધા હરેક પ્રકારની મારી જ્વેલરી રાખેલી છે. તો આ બ્લેક બોક્સ છે તેમાં મેં ટિશ્યુ પેપર રાખેલા છે, તો તેને આપણે જોવાનો કોઈ મતલબ નથી. આફ્ટર આપણે જે આ ગ્રીન બોક્સ જોઈએ તો ત્યાં મેં હરેક પ્રકારની મારી ઇયરિંગ્સ રાખેલી છે. તો ચાલો આપણે જોઈએ. તો આ ગ્રીન બોક્સ હું ઓપન કરી રહી છું અને આમાં આપણી જે હરેક ટાઈપની જ્વેલરી છે, તો આમાં ઇયરિંગ્સ છે અને એ બી બધી ગોલ્ડન છે, મતલબ કે આ હેવી ગોલ્ડન ઇયરિંગ્સ છે જેને હું મારા પાર્ટી ફંક્શન મેરેજમાં હું કેરી કરી શકું. હું રેગ્યુલર બેસિસ પર આ ઇયરિંગ્સ હું કેરી ના કરી શકું, તો તેના માટે મેં સ્પેશિયલી એક અલગ બોક્સમાં જ ગોલ્ડન અને ફેસ્ટિવલ માટે એન્ડ મેરેજ સિઝન માટે વગેરે માટે મેં આ એક બોક્સમાં ઇયરિંગ્સ રાખેલી છે. ત્યારે આપણે સેકન્ડ બોક્સની વાત કરીએ તો આપણે તેને ઓપન કરીને જોઈએ. તો આ બોક્સને હું ઓપન કરી રહી છું. એન્ડ આફ્ટર ઓપન કર્યા બાદ અહીંયા મેં બધા મારા નેક પીસ રાખેલા છે. તો બધા હેવી નેક પીસ છે જેને હું મારા મેરેજમાં, ફેસ્ટિવલમાં કેરી કરી શકીએ. તો આ ટાઈપના લોંગ નેક પીસ છે, ચોકર છે, હરેક પ્રકારના તમે ચોકર જોઈ શકો છો. અને આ બધા ગોલ્ડન નેક પીસ છે જેને હું મારા મેરેજ સિઝનમાં વગેરેમાં એપ્લાય કરી શકીએ. તો આ ટાઈપના બધા ચોકર બી છે, સિમ્પલ હેવી લુક વગેરે ટાઈપના. પણ આ બધા નેક પીસ હું ઓનલી ફોર મારા જે હેવી આપણે કોઈ પાર્ટી ફંક્શન છે, મેરેજ સિઝન છે તેમાં જ હું કેરી કરી શકું. એન્ડ ફર્સ્ટમાં તમે જે આ રેડ પાઉચ જોયો તો તેમાં મેં ગોલ્ડન હેવી રિંગ રાખેલી છે. એના હાથનો પોચો છે જે આપણે હાથમાં કેરી કરવાનો હોય છે, જેમાં બ્રેસલેટ અને સાથે રિંગ અટેચ કરેલી હોય છે. અને ત્યારબાદ જે આપણે હેવી મારી બધી રિંગ છે એ મેં આ પાઉચમાં રાખેલી છે. આફ્ટર આપણે થર્ડ બોક્સની વાત કરીએ તો થર્ડ બોક્સને આપણે જોઈએ તો તેને હું ફર્સ્ટમાં ઓપન કરું. એને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો કે અહીંયા બધા મારા કમરબંધ છે જે આપણે કંદોરો કહીએ છીએ. તો ત્યાં ગોલ્ડન ટાઈપના કંદોરા છે, ફિર ડાયમંડના છે વગેરે પાર્ટના. આફ્ટર અહીંયા મારા બધા ડિઝાઇનર આપણે જે હેર પિન છે જેને હું ફેસ્ટિવલમાં અથવા તો મેરેજમાં હું કેરી કરી શકું. આ પાર્ટમાં મેં ફૂલ
હેવી બ્રાઇડલ લુકમાં જે મતલબ સેટ હોય છે, આ માંગ ટીકો છે એન્ડ આફ્ટર એરિંગ્સ છે. તો ફૂલ હેવી એવું એરિંગ્સનું મેં અહીંયા કલેક્શન અહીંયા રાખેલું છે. આફ્ટર આ બધા આપણા બ્રોચ છે જે આપણે સાડી પર એપ્લાય કરી શકીએ છીએ, જેન્ટ્સ લોકો તેના સૂટ પર એપ્લાય કરી શકીએ છીએ. તો આ ટાઈપના વગેરે બધા બ્રોચ છે જેના મારું કલેક્શન મેં અહીંયા રાખેલું છે. આફ્ટર આપણે ફોર્થ બોક્સની વાત કરીએ તો તેને પણ ઓપન કરીને આપણે જોશું. તો હું બોક્સને ઓપન કરું છું. આફ્ટર તમે જોઈ શકો છો કે આ હેવીમાં ગોલ્ડન બ્રોચ છે જેને આપણે ચોલી પર એપ્લાય કરી શકીએ છીએ અથવા તો સાડી પર એપ્લાય કરી શકીએ છીએ. તો આ બ્રોચ હું ઓનલી ફોર વગેરે હેવી ફંક્શનમાં જ એપ્લાય કરી શકું છું. આફ્ટર અમારા પાયલ છે, મતલબ કે આપણે જે પગમાં આપણે પહેરવાનું હોય છે એ પાયલ છે મારા. એન્ડ ત્યારબાદ આ બધા નેક પીસ છે, લોકેટ છે. તો આ ટાઈપના તમે જોઈ શકો એ રીતના બધા લોકેટ છે. તો અહીંયા હરેક ટાઈપના લોકેટ છે જે હું સ્વેટર પર અથવા તો કોઈ સિમ્પલ એવી કુર્તી પર વગેરે જગ્યાએ હું એને કેરી કરી શકું. તો બટરફ્લાયમાં લોકેટ છે, તમે બ્લેક કલરનો લોકેટ જોયું, ગોલ્ડન, હરેક ટાઈપના લોકેટ છે. એન્ડ ત્યારબાદ આ બધા બ્રેસલેટ છે જેને હું ડેઇલી બેઝિસ પર અથવા તો ફેસ્ટિવલ સિઝનમાં હરેક ટાઈમે હું કેરી કરી શકું છું. તો તમે જોઈ શકો છો હરેક પ્રકારના લોકેટ છે. હું જીન્સ પર, ટોપ પર આપણે વગેરે પર આપણે એને કેરી કરી શકીએ. તો આ બધા હરેક બ્રેસલેટ મેં આ પાર્ટમાં રાખેલા છે. તો ફ્રેન્ડ્સ, આ ટાઈપના બોક્સમાં તમે તમારી જ્વેલરી કેરી કરી શકો છો. અહીંયા જરૂરી નથી કે આપણે જે ચોકલેટ વગેરે આપણે ગેસ્ટ માટે જે રાખો છે બધા, તો એવું જરૂરી નથી. આપણે જ્વેલરી પણ આ ટાઈપના બોક્સમાં કેરી કરી શકીએ છીએ. મેં મારા હરેક જ્વેલરી અલગ રાખીને મેં તેમાં કેરી કર્યું છે. આફ્ટર બ્લેક બોક્સમાં આપણે ટિશ્યુ પેપર છે તેને જોવાને કોઈ મતલબ નથી. એન્ડ આ પિંક બોક્સની વાત કરીએ તો તેમાં પણ મેં મારી જ્વેલરી કેરી કરેલી છે. તો તેને આપણે ઓપન કરીને જોશું. તો ઓપન કર્યા બાદ તમે જોઈ શકો કે આમાં મેં મારા હરેક પ્રકારના ઓક્સિડાઇઝના જે જ્વેલરી છે એ બધી એમાં મેં રાખેલી છે. આ નેક પીસ છે, આ બી નેક પીસ છે, તમે જોઈ શકો. આફ્ટર આ ઓક્સિડાઇઝની રિંગ છે, ત્યારબાદ આપણે જે એરિંગ્સ હોય છે જે આપણે હેરમાં પિન કરવાની હોય છે એ ટાઈપની એરિંગ્સ પણ છે. અહીંયા લોંગ એરિંગ્સ પણ છે એન્ડ આપણે સ્મોલ એરિંગ્સ પણ અહીંયા અમે રાખેલી છે. આફ્ટર તમે લોંગ એરિંગ્સ જોઈ શકો છો. એન્ડ ત્યારબાદ આ ઝુમકા ટાઈપની એરિંગ્સ પણ છે એન્ડ નેકલેસ પણ છે વગેરે મોટા ટાઈપના લોંગ નેકલેસ પણ છે. તો આ બધા ટાઈપના ઓક્સિડાઇઝના મેં અલગ જ રાખેલું છે. આ ટાઈપના નેકલેસ પણ છે, ચોકર પણ છે. તો આ રીતે તમે જોઈ શકો. તો હરેક ટાઈપના ઓક્સિડાઇઝની જ્વેલરી મેં આમાં અલગથી કેરી કરેલી છે. તો તમે જોઈ શકો મેં ગોલ્ડન બધી મારી જ્વેલરી અલગ છે એન્ડ ઓક્સિડાઇઝની જ્વેલરી મેં અલગ રાખેલી છે, જેના લીધે મારે જે બી ઓકેશનમાં જ્યારે પણ આ એરિંગ્સની અથવા તો જ્વેલરીની જરૂર પડે તો હું અલગથી આને સિલેક્ટ કરી શકું છું. તો ફ્રેન્ડ્સ, આપણે 1, 2 આ વગેરે પાર્ટ જોયા. આફ્ટર થર્ડ પાર્ટ જોશું. આ પાર્ટ મારો સૌથી ફેવરિટ બેસ્ટ પાર્ટ છે એન્ડ વધારે યુઝફુલ પણ પાર્ટ છે. તમે જોઈ શકો શું કામ? બિકોઝ આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ તો અહીંયા મેં એક બુકે રાખેલું છે. આ બુકે મેં સ્પેશિયલી ટીશ્યુ પેપરમાંથી બનાવેલું છે. એની આગળ આપણે જોઈએ તો મેં એક મિરર રાખેલો છે. તો મિરરને પણ સારો લુક આપવા માટે એમાં એક બો મેં અટેચ કરેલું છે એની સાથે. તો તમે જોઈ શકો એ રીતે મેં મિરર સાથે બો અટેચ કરેલું છે. મેકઅપને ઓર્ગેનાઇઝ કરવા માટે મેં સ્પેશિયલ લિપસ્ટિકનું કન્ટેનર અલગથી મેં પરચેસ કરેલું છે. એન્ડ આ અલગ ટાઈપનું એક આખું કન્ટેનર છે એન્ડ આ એક બોક્સ છે જેમાં મેં મારા પેલેટ રાખી શકું. તો ફર્સ્ટમાં વાત કરીએ તો અહીંયા મારી હરેક પ્રકારની લિપસ્ટિક છે, જેમાં મેટ, લિક્વિડ, ક્રીમ, ટેક્સચર વગેરે ટાઈપની લિપસ્ટિક છે. આફ્ટર આ ટાઈપમાં તમે જુઓ તો અહીંયા મેં હરેક ટાઈપના મારા જે બ્લેક કાજલ છે, લાઇનર છે એ વગેરે પેન્સિલ મેં અહીંયા રાખેલી છે. ત્યારબાદ અહીંયા મસ્કારા છે. તો બધા મસ્કારા મેં અહીંયા રાખેલા છે. ત્યારબાદ પાછળની સ્ટેપમાં જોઈએ તો આપણે આઈલેસીસ કલર હોય છે તેને મેં અહીંયા રાખેલું છે. આફ્ટરના સ્મોલ પાર્ટમાં મેં મારા સ્મોલ લિપસ્ટિક તમે જોઈ શકો સ્મોલ લિપસ્ટિક તેમાં મેં રાખેલી છે. અને ત્યારબાદ જે 4 ટાઈપનું મોટો મતલબ મીડિયમ ટાઈપના જે બોક્સ છે તેને અલગથી મેં અહીંયા લિપ બામ છે, લિપસ્ટિક છે, મસ્કારા છે એ વગેરે મેં એમાં રાખેલું છે. આફ્ટર અહીંયા આપણે જે બિગ કમ્પાર્ટમેન્ટ તમે જોઈ શકો છો તો એમાં હરેક ટાઈપના મારા સ્મોલ મીડિયમ ટાઈપના
પેલેટ છે, જેમાં કોમ્પેક્ટ પેલેટ છે, બ્લશ છે, આફ્ટર બ્લુ હેવનનું કોમ્પેક્ટ છે, મારું DIY કરેલું પાવડર છે, ફેસ પાવડર છે, લૂઝ પાવડર એન્ડ આઈ શેડો પેલેટ સ્મોલ એવું અહીંયા રાખેલું છે. એન્ડ ત્યારબાદ રેવલોનનું એન્ડ બ્લુ હેવનનું મેં ફાઉન્ડેશન પણ અહીંયા રાખેલું છે. સો આફ્ટર આપણે નીચેના બોક્સની વાત કરીએ તો અહીંયા મેં કોમ્બ રાખેલું છે સ્ટાર્ટિંગમાં. એન્ડ ત્યારબાદ આફ્ટર આપણે જે બોક્સ છે તેમાં ફર્સ્ટ પાર્ટમાં મેં રેવલોનનું કોમ્પેક્ટ એન્ડ ત્યારબાદ હાઇલાઇટર પેલેટ રાખેલી છે. સેકન્ડ પાર્ટમાં મેં લિક્વિડ હાઇલાઇટર એન્ડ જે બ્લશ, બ્રોન્ઝર, હાઇલાઇટર વગેરે 4-in-1 પેલેટ રાખેલી છે. એન્ડ ત્યારબાદ સેકન્ડ પાર્ટમાં જોઈએ તો અહીંયા મેં છે ને આઈશેડો રાખેલો છે, જે મિની તમે જોઈ શકો એ રીતે લિપસ્ટિકમાં આવે છે. એ પેલેટ મેં અહીંયા રાખેલી છે. તો આ એક મિની લિપસ્ટિક નથી, આ એક આઈશેડો છે, જે સિમર આઈશેડો છે, જેને આપણે આઈશેડો તરીકે યુઝ કરી શકીએ છીએ. એન્ડ ત્યારબાદ આ ન્યૂડ આઈશેડો પેલેટ રાખેલું છે અને ઝુડિયોનું આઈશેડો પેલેટ રાખેલું છે. આફ્ટરના સ્ટેપમાં આપણે જોઈએ થર્ડમાં લાસ્ટમાં, તો એમાં મેં મારી સૌથી ઇમ્પોર્ટન્ટ કલર બોર્ડવાળી આઈશેડો પેલેટ રાખેલું છે, જેમાં 4-in-1 આઈશેડો પેલેટ હોય છે. આપણે આ ટાઈપના આઈશેડો પેલેટ જોવા મળે છે આમાં. તો આમાં મેં મારા મેઇન આઈશેડો પેલેટને લાસ્ટમાં નીચેના પાર્ટમાં રાખેલું છે. સો ફ્રેન્ડ્સ, આ તો થયું મારું મેકઅપ છે. આ પાર્ટમાં મેં થર્ડ પાર્ટમાં મેકઅપ રાખેલું છે. આફ્ટરના નીચેના ફોર્થ પાર્ટમાં જઈએ તો સૌથી પહેલાં કોર્નરમાં તમે જોઈ શકો કે મેં ડેકોરેશન માટે ફ્લાવર પ્લાન્ટ રાખેલો છે. અને ત્યારબાદ પાછળના ભાગમાં તમે એક બોક્સ જોઈ શકો, જેમાં મેં બ્લુ હેવનની મારી આખી મેકઅપ કિટ રાખેલી છે. તો ત્યારબાદ આફ્ટર આપણે આગળ જોઈએ તો અહીંયા સ્કિન કેરની આખી ટ્રે છે, જે રાઉન્ડેબલ છે, ફરી શકે છે. એન્ડ તેમાં મેં હરેક ટાઈપના સ્કિન કેર રાખેલા છે. તો અહીંયા મેં ફેસ સ્ક્રબ છે, ગુલાબજલ છે, ફેસ પેક, હેર ઓઇલ, નાઇટ ક્રીમ, ક્લિન્ઝર, ત્યારબાદ સેનિટાઈઝર, પછી આફ્ટર આપણે મિસ્ટ છે, ઓકે, આ છે આપણું પ્રાઇમર છે, હેર ક્રીમ છે અને CC ક્રીમ છે, તો વગેરે આપણે સનસ્ક્રીન છે અથવા આપણે ફેસ સિરમ છે, વગેરે ટાઈપનું મેં સ્કિન કેર આ એક અલગથી ટ્રેમાં રાખેલું છે. ત્યારે આપણે સાઈડની વાત કરીએ અને આપણે લાસ્ટમાં જોઈએ તો ત્યાં એક ટ્રે છે. તો આપણે એ ટ્રેમાં જોઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં મારા નેલ આર્ટના ટૂલ છે. એન્ડ ત્યારબાદ આ એક આખું આપણું છે, જે આપણે નેલને બફ કરી શકીએ, સ્મૂથ કરી શકીએ, શેપ આપી શકીએ તે છે. અને નેલ આર્ટના વગેરે ડોટિંગ ટૂલ છે, જે તમે જોઈ શકો. તો આ ડોટિંગ ટૂલ વડે આપણે નેલ આર્ટ ક્રિએટ કરી શકીએ છીએ. એન્ડ ત્યારબાદ મેં એરબડ્સ રાખેલા છે, જેના લીધે આપણે નેલ્સ ખરાબ થાય નેલ પોલિશ કરતી વખતે તો તેને આપણે સાફ કરી શકીએ. અને આફ્ટર અહીંયા જોઈ શકો તો નેલ આર્ટ માટે મેં સીઝર છે, ત્યારબાદ કટર છે, પછી આપણે જ્યાં બધા અમુક ટૂલ હોય છે નેલ આર્ટ માટે, આ નેલ્સ માટે, તો એ બધા ટૂલ રાખેલા છે. ત્યારબાદ આપણે આગળના પાર્ટમાં જોઈએ તો અહીંયા જેલ પોલિશ છે અને પોલી જેલ કીટ છે, જેના વડે આપણે ફેક નેલ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સ્લીપ સોલ્યુશન છે વગેરે, આપણે જે નેલ એક્સટેન્શન કરી શકીએ છીએ. તો આ જેલ પોલિશની કીટ છે ને નેલ એક્સટેન્શનની કીટ રાખેલી છે. એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો કે મેં બધા મિની નેલ પોલિશ રાખેલા છે, જેમાં ઓરેન્જ કલર છે, પિંક, યલો, ગ્રીન, બ્લુ વગેરે ટાઈપના મિની નેલ પોલિશ છે. એના પાર્ટમાં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો મારા હરેક પ્રકારના નેલ પોલિશ અહીંયા મેં રાખેલા છે, જેના માટે મેં એક નેલ પોલિશ ઓર્ગેનાઇઝર શોપિંગ કરેલું હતું. એન્ડ ત્યારબાદ આફ્ટર મેં એમાં નેલ પોલિશ કેરી કરેલા છે. સિલ્વર છે, ઓરેન્જ છે, ગ્રીન વગેરે ટાઈપના તમે સિલ્વર એન્ડ બ્લેક તમે જોઈ શકો છો, ગ્લિટર, મેટ વગેરે ટાઈપના મેં અહીંયા નેલ પોલિશ મારા આ ઓર્ગેનાઇઝરમાં મેં રાખેલું છે. સો ફ્રેન્ડ્સ, આપણે ફોર્થ પાર્ટ જોયા પછી આફ્ટરના ફિફ્થ પાર્ટમાં જઈએ તો તમે બંને સાઈડ એક તમે સ્મોલ કન્ટેનર જોઈ શકો છો, જે મેં અલગથી અટેચ કરાવેલું છે. એન્ડ જેમાં હું મારું રેગ્યુલર બેસિસ પર યુઝ થવાની વસ્તુ બધી કેરી કરી શકું છું. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા મારા જે રબર બેન્ડ છે, આફ્ટર જે પિન આપણે હેર પિન છે હેરસ્ટાઈલ કરવા માટે, સ્મોલ પિન છે, આફ્ટર આપણે જે બધી સાડીમાં મતલબ સાડી માટે યુઝ કરવામાં હેરસ્ટાઈલ માટે હું જે રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકું તે બધા સ્મોલ કમ્પાર્ટમેન્ટમાં મેં તેને રાખેલું છે. અને આફ્ટર સેકન્ડના કમ્પાર્ટમેન્ટમાં જોઈએ તો રેગ્યુલર બેસિસ પર હું જ્વેલરી યુઝ કરતી હોય મારા વિડીયો શૂટ માટે અથવા કોઈ પણ સ્મોલ એવા નાના ફંક્શન માટે, તો અહીંયા મેં બધી આપણે જે એરિંગ્સ છે, મોટી જે બિગ એરિંગ્સ હોય છે એને મેં અહીંયા રાખેલી છે. ત્યારબાદ આ રિંગ્સ છે, તો એ રિંગ્સને હું ડેઇલી બેસિસ પર રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકું. એન્ડ ત્યારબાદ આ બધા સ્મોલ એરિંગ્સ છે, તો જેને હું રેગ્યુલર બેસિસ પર કેરી કરી શકું અથવા કોઈ પાર્ટી ફંક્શનમાં હું તેને કેરી કરી શકું. તો આ બધી એરિંગ્સ મેં અહીંયા રાખેલી છે.
એન્ડ ત્યારબાદના પાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા જે બિગ ઓક્સિડાઇઝની જે એરિંગ્સ છે એ બધી બિગ ઓક્સિડાઇઝની એરિંગ્સ મેં આ પાર્ટમાં રાખેલી છે. તો આ બધી વસ્તુ હું રેગ્યુલર કેરી કરવા માટે આ સ્મોલ કમ્પાર્ટમેન્ટ પર રાખું છું. બધી વસ્તુ હું રેગ્યુલર બેસિસ પર ચેન્જ પણ કરી શકું અને કેરી પણ કરી શકું. ફીસ પાર્ટમાં જોઈએ તો આગળ તમે જોઈ શકો એક મોટું એવું સારું એવું ઓર્ગેનાઇઝર કન્ટેનર છે. તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા મોઇશ્ચરાઇઝર છે જે ડેલી બેસિસ પર યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ મેકનું કોમ્પેક્ટ છે. એન્ડ આ જે બંને અલગ જે આપણે કમ્પાર્ટમેન્ટ આપેલો છે તો તેમાં આ સાઈડ મેં મારા બધા નેલ આર્ટના એન્ડ મેકઅપના બ્રશિસ રાખેલા છે જેને હું રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકું. એન્ડ ત્યારબાદ આપણે ઉપર જોયું તો અહીંયા મેં એક બ્લેક કલરની બધી મારી લાઇનર ને કાજલ રાખેલી છે. તો અહીંયા હું બધા જે કલરફુલ કલરવાળી જે બધી કાજલ છે, લાઇનર છે, લિપ લાઇનર છે વગેરેને હું અહીંયા કેરી કરું છું. એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો આ બધી લિક્વિડ લાઇનર છે જે કલરફુલ છે. બ્લુ, પિંક, મરૂન, યલો, બ્લેક, ગ્રીન હરેક ટાઈપની અહીંયા મેં રાખેલી છે. ત્યારબાદ બ્લશ છે, લિક્વિડ બ્લશ છે, ડિયોડ્રન્ટ છે રેગ્યુલર બેસિસ પર યુઝ કરવા માટે અને ફાઉન્ડેશન છે. પછી આગળના પાર્ટમાં જોઈએ તો આ આપણે લિપ એન્ડ ચીક ટીન છે. ત્યારબાદ આ લિપ બામ છે. એન્ડ આપણે આ જે પરફ્યુમ આવે છે સોલિડ પરફ્યુમ આવે છે તો આ પરફ્યુમમાં ક્રીમ હોય છે. આપણે પરફ્યુમ ક્રીમ બેઝમાં આવે છે. આ ક્રીમને આપણે હેન્ડ પર એન્ડ આપણે જે બોડી સિલેક્ટેડ બોડી પાર્ટમાં એપ્લાય કરીને આપણે પરફ્યુમ એપ્લાય કરી શકીએ છીએ. આ સાઈડ તમે જુઓ તો અહીંયા બધી મારી પેલેટ છે. તો તેમાં આઈશેડો પેલેટ છે, બિગ આફ્ટર આ બોડી પેન્ટ છે તો નિયોન બોડી પેન્ટ છે તો જેને આપણે આપણા ફેસ પર પેન્ટ કરી શકીએ છીએ. મારા એન્ટિક મેકઅપ લુક ક્રિએટ કરવા માટે આ બોડી પેન્ટ યુઝ કરું છું મારા ફેસ પર. આફ્ટર આપણે આ નેલ આર્ટ પાવડર છે તો આ પાવડર વડે આપણે નેલ આર્ટ ક્રિએટ કરી શકીએ છીએ. આફ્ટરના સ્ટેપમાં આપણે અથીનાની તમે પેઇન્ટિંગ પેલેટ જોઈ શકો છો જેમાં આ ટાઈપના વગેરે કલર આવેલા હોય છે અને આપણે પેઇન્ટિંગ પેલેટ છે જેના વડે આપણે બોડી પર પેઇન્ટ કરી શકીએ છીએ. અને આફ્ટર અહીંયા મારું ઓનલી નો લિપ કલર આખું શેડ છે જેમાં 12 ટાઈપની લિપસ્ટિક આપેલી હોય છે. તો આ વગેરે બોક્સ એન્ડ પ્લેટ જોયા પછી આફ્ટર આપણે તમને એક સ્મોલ અને બિગ ટાઈપના પાઉચ દેખાતા હશે. તો સૌથી પહેલા આપણે સ્મોલ પાઉચની વાત કરીએ. આ પાઉચમાં મેં મેકની ગ્લિટર રાખેલી છે જેમાં હરેક ટાઈપની ગ્લિટર છે હરેક કલરની જેના વડે હું મારા ફેસ પર મેકઅપ કરી શકું છું, નેલ પોલિશ પર નેલ આર્ટ વડે ક્રિએટ કરી શકું છું. તો વગેરે ટાઈપની ગ્લિટર છે જેને હું હરેક ટાઈમે યુઝ કરી શકું છું. અને આપણે સેકન્ડ પાઉચની વાત કરીએ સો આ પાઉચમાં હું હરેક ટાઈપના મારા રબર બેન્ડ આફ્ટર ક્લચર વગેરે હું રાખું છું. જે બિગ રબર બેન્ડ છે, સ્ક્રન્ચી છે, બિગ ક્લચર છે એ વગેરેને હું આ પાઉચમાં અત્યારે કેરી કરું છું. ત્યારબાદ થર્ડ પાઉચની આપણે વાત કરીએ. ફ્રેન્ડ્સ આ પાઉચમાં મેં મારા નેલ આર્ટની પ્રોડક્ટ રાખેલી છે. તો આમાં તમે જોઈ શકો ફેક નેલ્સ છે. તો આ બધા નેલ્સને હું મારા વિડીયો શૂટ કરવા માટે કોઈ પણ આપણે પાર્ટી ફંક્શનમાં એપ્લાય કરી શકીએ છીએ. બધા નેલના સ્ટીકર છે તો નેલ આર્ટ કરવા માટે સ્ટીકર આપણે એપ્લાય કરી શકીએ છીએ. અને ત્યારબાદ આ બધા ફેક નેલ્સ છે તો જેના માટે હું વિડીયો શૂટ કરવા માટે અથવા કોઈ પાર્ટી ફંક્શનમાં મેરેજમાં આપણે ફેક નેલ્સ એપ્લાય કરવા હોય અને નેલ આર્ટ ક્રિએટ કરવી હોય તો આપણે કરી શકીએ. તો આ પાઉચમાં મેં બધું નેલ આર્ટનું પ્રોડક્ટ બધા કેરી કરેલા છે. ત્યારબાદ આપણે ફોર્થ પાઉચની વાત કરીએ તો આ પાઉચમાં મેં મારા હેર બેન્ડ રાખેલા છે હરેક પ્રકારના. તો તમે સ્ટાઇલિશ હેર બેન્ડ જોઈ શકો છો. આ હેરસ્ટાઈલ કરવા માટે વચમાં બહુ ટ્રેન્ડમાં હતું અને આફ્ટર આપણે આ જે મિકી માઉસ હોય છે તેના માટે હેલો કિટી માટે પણ હેર બેન્ડ છે તે મેં રાખેલું છે. અને ત્યારબાદ આપણે આ ટાઈપના હરેક પ્રકારના હેર બેન્ડ મેં આમાં રાખેલા છે. એન્ડ ફ્રેન્ડ્સ લાસ્ટમાં આપણે બિગ જે પાઉચ છે તેની વાત કરીએ તો આ પાઉચમાં મેં હરેક ટાઈપના મારા કોમ્બ રાખેલા છે. તો રેગ્યુલર બેસિસ પર કોમ્બ યુઝ કરવા માટે, આફ્ટર હેર સ્ટ્રેટનિંગ કરવા માટે એન્ડ કોમ્બ કરવા માટે, ફિર આફ્ટર વુડન કોમ્બ પણ છે. એન્ડ ત્યારબાદ વુડન કોમ્બ તમે જોઈ શકો છો. અને આપણે જે હેરને આપણે સ્ટાઇલ કરવા માટે હરેક ટાઈપના મેં વધારાના જે કોમ્બ છે મેં આ બોક્સમાં રાખેલું છે. તો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી લાસ્ટ પાર્ટની વાત કરીએ તો તેમાં મેં એક બહુ પિંક કલરનું મોટું એવું બોક્સ રાખેલું છે જેમાં મારી DIYની વસ્તુ હોય છે. ખાસ કરીને તેમાં મેં હેરના એપ્લાયન્સીસ રાખેલા છે જેમાં ક્રીમ પિન છે, આફ્ટર હેર ડ્રાયર છે, ત્યારબાદ આપણે ફિલિપ્સનું હેર એપિલેટર છે જેના વડે આપણે હેર રિમૂવ કરી શકીએ છીએ. એન્ડ ત્યારબાદ સ્પ્લિટ એન્ડ ટ્રીમર છે જેના વડે આપણા જે એન્ડિંગના હેરમાં જે સ્પ્લિટ હોય છે તેને ટ્રીમ કરી નાખે છે. તો વગેરે પ્રકારના DIY અને હરેક હેરની એપ્લાયન્સીસ અને બધી જે વધારાની વસ્તુ છે તેને મેં એમાં કેરી કરેલી છે. ત્યારબાદ ઉપર જોઈએ તો અહીંયા મારી રિંગ લાઇટ છે જેને હું મારા વિડીયો શૂટ માટે રિંગ લાઇટને રાખું છું.
સો ફ્રેન્ડ્સ, તમે મારો ફૂલ ડ્રેસિંગ ટૂર જોયો અને હરેક વસ્તુ મેં કઈ રીતે ઓર્ગેનાઇઝ કરેલી છે, મારું જ્વેલરી કલેક્શન, સ્કિન કેર કલેક્શન વગેરે તમે જોયું. તો હવે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને ખાસ કરીને આમાં તમને કોઈ પણ ટાઈપનો આઈડિયાઝ હોય, ખાસ કરીને તમારો આઈડિયા શેર કરવા વિનંતી, તમે કમેન્ટ કરી શકો છો. અને તમને આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. તમને આ ફૂલ વિડીયોમાં કયા પાર્ટ તમને સૌથી સારો લાગ્યો અને કઈ રીતે મારે આગળ બીજી અમુક વસ્તુની અથવા કઈ રીતે મારે આમાંથી કોઈ પણ હજી અલગ ડિફરન્ટ લેવલ ઉપર મારે ઓર્ગેનાઇઝ કરવું જોઈએ, તો તમે એ પણ કમેન્ટ કરી શકો છો. ખાસ કરીને તમને આ પાર્ટમાં કયો સારો પાર્ટ લાગ્યો તો એ કમેન્ટ કરવા હું રિક્વેસ્ટ કરું છું. એન્ડ પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ.